રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો। તસ્કરોએ બે કોમ્પ્લેક્સની 15 દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જો કે તસ્કરોની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલા બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલા પારિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્સની 15 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા। બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનમાં ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા। આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા-જોગ અરજી આપી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાંહેધરી દુકાનદારોને આપી હતી। એક જ સાથે 15 જેટલી દુકાનના તાળા તૂટતા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।